અને આજનો સૌથી ચર્ચિત મુદ્દો જૂનાગઢની કેજે હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદો સાથે સંપડાઈ ગઈ છે। બે મહિલા દર્દીના જે પરિજનો છે તે હવે સામે આવી ચૂક્યા છે। જૂનાગઢ અને માણાવદરની મહિલાઓના મોતનો આખો જ મામલો અને તેમાં હવે તેમના પરિજનો પણ સામે આવ્યા છે। માણાવદર અને જૂનાગઢના બે દર્દી જે સારવાર માટે એ હોસ્પિટલે પહોંચ્યા હતા। 10 દિવસથી પણ વધુ દિવસ થઈ ચૂક્યા હતા, તેમની સારવાર ચાલી રહી હતી અને આ સારવાર દરમિયાન એ મહિલાઓનું મોત થઈ જાય છે। જૂનાગઢના દર્દી એ થાપાના ઓપરેશન માટે ત્યાં આવ્યા હતા। જૂનાગઢના હરસુતાબેન પુરોહિતનું મોત નીપજ્યું છે અને પરિજનોના આક્ષેપ કંઈક એવા થઈ રહ્યા છે કે બેદરકારીને કારણે આ મોત થયા છે। ઓપરેશનમાં બેદરકારીને કારણે આ મોત નીપજ્યા છે તેવા આરોપો થઈ રહ્યા છે અને હવે આ આરોપો વચ્ચે પરિજનોની માંગ કંઈક એવી છે કે હોસ્પિટલ સામે કાયદાકીય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। કેજે મલ્ટી સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ એના બેદરકાર ડોક્ટર જેમ કે નૈતિકભાઈ છત્રાળા, હાર્દિકભાઈ પટેલ એ જે અવારનવાર સરકારી યોજનાઓના ગરીબ દર્દીઓને ગેરમાર્ગે દોરીને પૈસા કમાવા માટેના જે એનકેન પ્રકારના કિમિયા કરે છે એ કિમિયાનો હું પણ ભોગ બન્યો છું એની આ વાત છે। માટે દરેક મંત્રી દરેક સંત્રીને મારી વિનંતી છે કે કામ કરજો। માણસ મર્યા છે સાહેબ, માણસ મર્યા છે। પછી એ લોકોએ મારા મધરને બીજે દિવસે ઓપરેશન કર્યું। ઓપરેશન કર્યા પછી રાતના 12:30-1ની વચ્ચે મારા બ્રધર ઉપર ફોન આવતા કે તમારા મધર ક્રિટિકલ કન્ડિશનમાં છે। મારા બ્રધરે જોયું તો મારા મધર સંપૂર્ણપણે અચેત હતા, છતાં પણ એ લોકોએ કોઈ ડૉક્ટર હાજર ના હોય વેન્ટિલેટર ઉપર મારા મધરને લઈ ગયા અને બપોરના 11 તારીખે બપોરના 1 વાગ્યા સુધી વેન્ટિલેટર ઉપર રાખ્યા અને વધારાના 3 થેલી દવા પણ મગાવેલી તે તેના રેકર્ડમાં છે, અમારી પાસે રેકર્ડ નથી। 1 વાગે તે લોકોએ જાહેર કરેલ 1 વાગ્યા બાદ કે ભાઈ તમારા મધર બ્રેન ડેડ થઈ ગયા છે, એટલે અમે અમારા મધરને માણાવદર લઈ આવેલા અને અંત્યેષ્ટિ કરેલી। તો જૂનાગઢમાં કેજે હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલી બે મહિલા દર્દીઓના મોત નીપજ્યા છે અને હવે એ મહિલા દર્દીઓના સંબંધી પરિવારજનો એ અત્યારે સામે આવી અને અવાજ ઉઠાવી રહ્યા છે, ન્યાય માટે માંગ કરી રહ્યા છે અને આ જ મુદ્દે સંદેશ ન્યૂઝ પણ સવાલ કરી રહ્યું છે કે જૂનાગઢની કેજે હોસ્પિટલ વિરુદ્ધ કડક પગલાં ક્યારે લેવામાં આવશે। પરિજનો અત્યારે સખત માંગ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે પીએમજય યોજના હેઠળ કેટલા દિવસથી આવી અનેક ગેરરીતિ કરવામાં આવી રહી હોય છે કે તેની તપાસ ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે અને આ સવાલ માત્ર સંદેશ નહીં પરંતુ સ્થાનિક લોકો પણ પૂછી રહ્યા છે કે જે હોસ્પિટલને કાયદાનો જાણે કોઈ જ ડર નથી એવું પણ લાગી રહ્યું છે, કારણ કે પીએમજય યોજના હેઠળ આવા તો અઢળક ઓપરેશન ત્યાં થઈ ચૂક્યા હશે। બિન અનુભવી ડોક્ટરને સર્જરી કરવાની મંજૂરી આખરે કોણ આપે છે તે પણ એક સૌથી મોટો સવાલ અહીં ઊભો થાય છે અને આ જ બેદરકારીના આરોપો અત્યારે પરિજનો લગાવી રહ્યા છે। હોસ્પિટલ છોડી ગયેલા ડોક્ટરના નામે 76 ઓપરેશન કેમ અત્યારે ત્યાં ઉપસ્થિત છે, તેમના નામે બોલે છે તે પણ એક મોટો સવાલ છે। હોસ્પિટલ મેનેજમેન્ટ એ રેકોર્ડમાં હેરાફેરી થતી હોય એ કેમ છુપાવી રહી છે, લોકોને કેમ જાહેર નથી કરતી, આ પણ એક મોટો સવાલ છે। એટલે આ બધા વચ્ચે એંધાણ અવાજ છે કે અહીં કંઈક ને કંઈક મોટી ગોલમાલ ચાલી રહી છે। કેટલા સમયથી લોકોના જીવ સાથે આ હોસ્પિટલ દ્વારા, આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે। દર્દીઓની સલામતીના નિયમોનો ખુલ્લેઆમ આ કેજે હોસ્પિટલ જૂનાગઢની એ ભંગ કરી રહી હોય તેવું પણ અહીં સ્પષ્ટપણે સામે આવે છે અને એવું શું કામ થઈ રહ્યું છે, કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે, આવા અનેક સવાલ માત્ર સંદેશ ન્યૂઝ નહીં પરંતુ ત્યાંના જૂનાગઢના વતનીઓ પણ અત્યારે પૂછી રહ્યા છે। આ બંને જે મહિલાઓ મોતને ભેટી છે તેમના પરિજનો પણ પૂછી રહ્યા છે। ઓપરેશનમાં બેદરકારી થઈ અને આ બેદરકારીએ બે મહિલાઓના જીવ લઈ લીધા છે એવા આરોપો અત્યારે ત્યાંના પરિજનો કરી રહ્યા છે। આખો મામલો શું છે તે પણ સમજવાનો પ્રયાસ કરીશું। હોસ્પિટલ છોડીને ગયેલ જે ડોક્ટરો છે તેમના નામે અત્યારે કુલ 76 જેટલા ઓપરેશન નોંધાયેલા છે। હવે એ હોસ્પિટલમાં છે જ નહીં અત્યારે એ ડોક્ટરો જેના નામે આટલા બધા ઓપરેશન નોંધાયેલા છે। અધિકૃત ન હોય તેવા ડોક્ટરો પાસે ત્યાં સર્જરી કરાવી લેવામાં આવે છે। એટલું જ નહીં,
તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે માન્ય ડોક્ટરોના નામના સહી સિક્કાનો ત્યાં ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, જેની એમને ખબર પણ નહીં હોય અને પાછળથી તેમના સહી સિક્કાનો ઉપયોગ થઈ જાય છે. ઘૂંટણ બદલાવાના એક જ દિવસમાં 3 થી વધુ ઓપરેશન પણ ત્યાં થઈ ચૂક્યા છે. પીએમજે યોજના હેઠળ આ બધું જ ત્યાં મોટું કાવતરું રચવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે.